so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, a nope, a nope, a nope, definitely nope, a nope. મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે આપણે છીએ ભાઈ સુરત, અને ભાઈ આપણે કાલે ગાડી લઈને આવ્યા હતા ઢોકળવા થી સુરત. કેમ કે ભાઈ પહેલાં આપણે લાઈન ભરી જતા વાવેરા પાછા ખાલી કરીને અને પાછા આપણે ગાડી લઈને ઉના વેજા. કેમ કે ઉનાવાળી ગાડી આપણે એને દીવ મુંબઈ શરૂ થઈ છે, તો એના પાટામાં આપણી ગાડી અહીંયા મૂકી હતી એક દિવસ માટે. તો આપણે આવી ગયા હતા ઉના ઢોકળવા ગાડી લઈને અત્યારે સુરત. તો ભાઈ આજે ગાડી પડતર છે. તો આજે આપણે જર્ની કરવાના છીએ કેદારનાથ ટ્રાવેલર્સની અંદર. તો કેદારનાથ ગાડી કેવી છે, અંદરનું ઇન્ટિરિયર કેવું છે, બધી જ આપણે માહિતી આપણે આ વ્લોગની અંદર આપવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ. તો આપણે અત્યારે છીએ ભાઈ ગાયત્રીમાં, અને અહીંથી ભાઈ ગાડીનો ટાઈમ થઈ ગયો છે. તો હવે જઈએ આપણે સીતાનગર બાજુ ગાડી આવી ગઈ છે ત્યાં, અને પછી તમને આખો રૂટ આપણે બતાવવાના છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ કેદારનાથ ટ્રાવેલર્સની અંદર, અને આ તમે કેબિનનો સરસ મજાનું ઇન્ટિરિયર જોઈ શકો છો. અને ઉપર કંઈક લાઇટ ડેકોરેશન પણ સરસ મજાનું કરેલું છે. અને આ છે ભાઈ કેબિન ઇન્ટિરિયર. આ ફૂલદાની અને ઘણા ફૂલડાઓ લગાડી અને કેબિનને સરસ મજાની ડેકોરેટ કરેલી છે, આ તમે જોઈ શકો છો. અને આ છે ભાઈ અંદરની ગેલેરી ઇન્ટિરિયર પણ જબરજસ્ત. અહીંયા તમને તોરણ જોવા મળશે. તો મિત્રો ગેલેરીમાં એન્ટર થતાં તમને સરસ મજાનું પહેલાં તો તોરણ જોવા મળશે, અને અંદર એન્ટર થાવ એટલે તો ભગવાન અહીંયા લહેરીગીરી બાપુનો સરસ મજાનો ફોટો જોવા મળશે. અને આ છે કંઈક સરસ મજાનું તમે ગેલેરીનું ઇન્ટિરિયર જોઈ શકો છો. લાઇટ ડેકોરેશન પણ સરસ મજાનું અહીંયા કરેલું છે, તમે જોઈ શકો છો. ઇન્ટિરિયર ગજબનું છે ભાઈ. અહીંયા તમને 2x1 સ્લીપર કોચ સોફા જોવા મળશે, અને લાસ્ટમાં તમને વડવાળા ભગવાનનો ફોટો જોવા મળશે. આ તમે જોઈ શકો છો સરસ મજાનો લાઇટ ડેકોરેશનથી વડવાળા ભગવાનનો ફોટો છે, અને નીચે તમને ગાડું અને બળદના પણ અહીંયા ફોટા જોવા મળશે. તો મિત્રો અહીંયા તમે સરસ મજાની સોફાની વ્યવસ્થા જોઈ શકો છો. અહીંયા તમને પડદાની વ્યવસ્થા જોવા મળશે. પાસે તમને બેકરેસ્ટ ઉપર લાઇટ અને ચાર્જિંગ માટેના ચોકેટ જોવા મળશે. આ બાજુ તમને સિંગલના સોફામાં પણ એ રીતે પડદા તથા પાસે બેકરેસ્ટ અને લાઇટ તથા ચાર્જિંગના સોકેટ તમને જોવા મળશે. અને પોતાની પ્રાઇવસી માટે તમે અહીંયા શટરની વ્યવસ્થા પણ જોવા મળે છે, તમે જોઈ શકો છો. બધા સોફામાં પોતાની પ્રાઇવસી માટે શટરની વ્યવસ્થા કરેલી છે. અને તમે જોઈ શકો સરસ મજાનું લાઇટ ડેકોરેશન પણ અહીંયા ઇન્ટિરિયર પણ તમને જોવા મળશે. અને સરસ મજાનું કેબિન ઇન્ટિરિયર પણ છે, તમે જોઈ શકો છો. ફૂલડા અને લાઇટ ડેકોરેશન છે, સરસ મજાની ગાડી તમને સજાવેલી તમને જોવા મળે છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રેસમાં સોંકડી, અને અહીંથી પેસેન્જર થાય છે બોર્ડ. અને કેદારનાથ ટ્રાવેલર્સની જો રૂટની વાત કરવામાં આવે તો ભાવનગર, તળાજા, મહુવા, જાદરા, ભાદરા, સકડા, આસરાણા, ડુંગર અને છેલ્લો સ્ટોપ રહેશે ડોળિયા. તો તમે બુકિંગ કરાવવા માગો છો તો આપણે સ્ક્રીન ઉપર નંબર આપી દઈશું, તો ત્યાંથી તમે બુકિંગ કરાવી શકો છો.
અત્યારે આપણે પહોંચી ગયા છીએ નબીપુર પ્રિન્સ હોટલ અને આ તમે જોઈ શકો છો અહીંયા છે હોલ્ટ છે ગાડીનો અને આ તમે જબરજસ્ત પાર્કિંગ જોઈ શકો છો. ઘણી ગાડીઓ અહીંયા હોલ્ડ કરે છે. કેદારનાથ, રાજાધિરાજ, રાજ ચામુંડા, જય ભવાની બધી ગાડીઓ અહીંયા હોલ્ડ કરે છે અને જમવાનું પણ સરસ મજાનું અહીંયા છે અને પાર્કિંગની પણ જબરજસ્ત વ્યવસ્થા તમે જોઈ શકો છો પ્રિન્સ હોટલમાં. તો દોસ્તો સવારના વાગી ગયા છે 6 અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ તળાજા અને તમે જોઈ શકો છો સવારનો ભાઈ તળાજાનો નજારો અને આ છે ભાઈ કંઈક તળાજાનો ડુંગર અને એભલદ્વાર અને આ છે ભાઈ મહુવા ભાવનગર હાઈવે. તો રાજાધિરાજ ટ્રાવેલર્સ આવી ગઈ છે. જોઈ શકો છો સરસ મજાની રોયલ કિંગ રાજાધિરાજ ટ્રાવેલર્સ. તો આપણે વિપુલભાઈ રવિયા જઈએ ફૂલસર સુધી. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ આજે છે કાંઈ ભાદરવી અમાસ. તો ભાઈ આપણે બાજુમાં છે ગોપનાથ મહાદેવ અને ત્યાં છે ભાઈ સરસ મજાનું મેળાનું આયોજન છે. તો આપણે જઈશું તો એનો વ્લોગ પણ આપણે અલગથી અપલોડ કરીશું. તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળશે એક નવા વ્લોગ સાથે, નવી જર્ની સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાધીશ.